અલા નાલાયકો, હરામખોરો, પૂછો તો ખરા શું થયું? પેલા પશા કાકાને ઘેર આગ લાગીશ તો પેલો ટીનિયો મને બોલાવતો હતો. હું તો કઈ ફાયર બ્રિગેડ છું? આગ ઉલાવા જવું દાઝી જવું તો મરી જવાય, અને આજે મર્યો હોત તો આજે તને કાઢત. આ બળેલાને ફરી બાળી મૂકત. એટલે કાલે મંગળ, પરમ દિવસે થાય બુધ, બુધવારે ના રખાય, બેવડાય પાછું. હા, ગુરુવારે તારું બેસણું રાખત. બેસણું મંદિરની વાડીમાં રાખ્યું હોત કે નાતની વાડીમાં? મંદિરની વાડીમાં 1000 રૂપિયા થાય અને નાતની વાડીમાં 2000 રૂપિયા. એટલો બધો ખર્ચો કરાતો હશે? એના ઘરના ફળિયામાં જ ગોઠવી દેવાનું, મફતમાં પતી જાય. એક પ્લાસ્ટિકની ખુરશી ઉપર વ્હાઈટ ચાદર પાથરી એનો ફોટો મૂકી અને એક દીવો અને ગણીને 2 જ અગરબત્તી કરી દેવાની. પણ મંડપ તડકો નહીં લાગે? એ તો સારું ને, તડકો હોય તો લોકો 5 મિનિટમાં રવાના થાય, બાકી કલાક બેહી રહેશે. હા, લે અમુક નોટો તો બે ચા ઢીચી જાય અને આખા છાપા વાંચી જાય પેલી ટચુકડી જાહેર ખબર સાથે. સાચી વાત છે હો. મારા બાના બેસણામાં એક કાકા 2 ગળી બીડી પી ગયેલા. બોલ, નોન સેન્સ કાકો, આવું કરાતું હશે? તો શું? અને એક તો એક ગળી બીડી ના થાય 20 રૂપિયા, લેખે 40 રૂપિયા. 40. માણસ બીડી નથી પીતો, તમાકુ માણસને પી જાય છે. અરે પેલું લખ્યું હોય ને. અરે શું શોધે છે? મોત. મોત. આટલામાં જ હોવી જોઈએ. અરે પગલે નીચે છે કદાચ. અરે પેલી થિયેટરમાં એડ નથી આવતી અક્ષય કુમાર વાળી, ઇસ પે જિંદગી નહીં મોત લિખી હૈ. જો સ્મોકિંગ ઇઝ એન્જિનિયરિંગ ટુ હેલ્થ. એ કાના, તું જીવતા જીવત તો કંઈ કમાયો નહીં, પણ તારા મર્યા પછી 500,000 તો ભેગા થઈ જશે. હા, અને મરેલાના ફોટા નીચે લોકો 10-20 રૂપિયા મૂકશે ને. એ આઈડિયા. આપણે છે ને આના ફોટાની નીચે પહેલેથી 50 અને 100 ની નોટ મૂકીશું, એટલે કોઈ શરમ ના મારે આમ 10-20 મૂકે જ નહીં. એ કાના, તારો ઇન્સ્યોરન્સ થયો છે? નથી. તો કરાઈ જ લેવો જોઈએ. આ શું, ગમે ત્યારે આવી તારી ટિકિટ કપાઈ જાય ને તો પરિવારને બહુ મોટો ટેકો રે. હા, જતા જતા ઇન્સ્યોરન્સના પૈસા ઘરમાં આપતા જઈએ ને તો મા બાપ ઘરમાં આપણો ફોટો રાખે. બાકી એ નાલાયકો, હરામખોરો, કેટલી ખતરનાક આઈટમો છો. થોડી વાર તો મને એવું લાગ્યું કે મારું રિયલમાં બેસવું છે. અલે આટલી બધી મસ્તી કરી નાખી તો હજી 5 મિનિટ જ થઈ ગયો. આખો દિવસ કેમનો પસાર થશે યાર? કંઈક બદલાયું છે. આ બદામની બરણી કદાચ વચ્ચે હતી. કીધેલું ને, આ બાજુ આવી ગઈ. એ હા યાર, થેન્ક્સ યાર. લાવ લ્યા, ઉઠાવ. લઈ લ્યા. એકચ્યુઅલી લાલ્યા, તાર બાપા બુદ્ધિ નહીં. આ કરિયાણાની દુકાનના બદલે છે ને રેડીમેડ ગાર્મેન્ટની દુકાન કરાય. ના, વાસણ નહીં કરાય. સાડીઓ. મને લાગે છે મારા બાપાએ છે ને કટલરીની દુકાન ખોલવા જેવી હતી. તમે લોકો નવરી બજાર અહીંયા ચોટ્યા રહો એટલે કોઈ લેડીઝ તો દુકાન ઉપર આવે જ નહીં. ઓકે રેટ કાકા, આ રીતે ઇન્સલ્ટ નહીં કરવાની અમારી. તો શું બેન્ડવાજામાં ગાઈને પછી ઇન્સલ્ટ કરું? અરે અપમાન કરું તોય તમને લોકોને ક્યાં કઈ અસર છે? નીકળો, ચલો નીકળો, ઊભા થાવ, ચલો ચલો. અને લાલિયા, તું અહીંયા દુકાન ઉપર ના બેસે ને, એ જ મારી કમાણી છે. તું નીકળ, ચાલ. ઓપ્પા, તમને છે ને તમારા દીકરાના ટેલેન્ટની કદર નહીં. ટેલેન્ટ? ઓ બાપા, મારા બેટા 800 રૂપિયા કિલો વાળી બદામ ઝાપટી ગયા. ઓ મહેશ, આયના બકા. અરે મોડું થાય છે, નોકરીએ જવું છે, બસ જતી રહેશે. મને કોઈ મફતમાં રોટલા ખવડાવવા વાળું નથી. હા, એ ગુડ્ડુ મુન્ના, કેવું ચાલે છે એન્જિનિયરિંગ? અરે એકદમ સરસ. અરે લાસ્ટ સેમિસ્ટરમાં તો અમારે બેયને ડિસ્ટિંક્શન આવ્યું. બોલો. વધારે મહેનત કરો, આવતી એક્ઝામમાં ડિસ્ટિંક્શન નહીં, ફર્સ્ટ ક્લાસ લઈ આવો. બગા કાકા, ડિસ્ટિંક્શનમાં ફર્સ્ટ ક્લાસ કરતા વધારે પર્સન્ટેજ હોય. અરે મા બાપ ખેતી કરીને અમદાવાદની મોટી કોલેજમાં ફી ભરે અને પછી પીજીમાં પણ રાખે, તો પછી આપણે મન દઈને ભણવું પડે કે નહીં? આવા જ વિચારો રાખજો, બહુ આગળ જશો. અરે હવે અમે જઈએ, બાકી અમારી બસ જતી રહેશે. ચાલ ને, હવે આમનું તો ઠીક છે. જે માર માર માર, જો પાછળ માર માર માર. એ જતું રહ્યું. અલે અમે જીતવા આવ્યા હતા. એટલે આ જતું રહ્યું. એ મારું એ ગયું.
મુકેશભાઈ વાઈફાઈ જતું રહ્યું. હવે જતું જ રહે ને, મેં બંધ કર્યું. પછી તંબુરામાંથી આવે, બહાર બહાર જવું છે. અરે મુકેશભાઈ તમારે જવું હોય તો જાવ ને, પણ વાઈફાઈ શું કામ બંધ કર્યું? ઓહો મુકેશભાઈ વાઈફાઈ ચાલુ રાખો ને યાર. ઓ વડીલ. ઓ માલિક સાંભળો ને, આવું શું કરો? રોકાઈ જાઓ તો બી જાઓ, ના જાઓ ને તમે આવું નહીં કરો. મુકેશભાઈ. ભૂખ લાગી યાર. હા એ બકા ફોન કરને માસીને. હા. કેવા ભૂખડી બારસની જેમ ડોજરા ભરે છે. મેં તને કીધેલું ને, શાકમાં મીઠું ના નાખતી. આ ના નાખ્યું હોત તો આવું ના થાય. તો મેં શાકમાં મીઠું નથી જ નાખ્યું. ખબર નહીં હારાવ કેમના ઝાપટે છે. હે ભગવાન, એક નંબરના નાલાયક છે આ છોકરાઓ. બકા છાશમાં મસાલો નથી. મમ્મી છાસનો મસાલો. એ પતી ગયો. હે લે ને બકા, આપણે આ બધું રાખીએ જ છે. હે? ગ્રુપમાં એકાદ ફ્રેન્ડ તો કરિયાણાની દુકાન વાળો હોવો જ જોઈએ. એટલે તો રાખ્યો. આપણે બકરામાં જ ભરી વાર. મમ્મી ગોળ આપજે ને. અલા ગોળ રહી ગયો. એ આ લે.